રાજકોટ શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વોટ ચોરીને લઈ કાર્યક્રમ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। કરીને દેશનું ઇલેક્શન કમિશન અત્યારે ખૂબ જ એક ગંભીર ઘટના કે જે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરી રહ્યું હોય, આ લોકતંત્રને ખતમ કરવા માટે કામ કરી રહ્યું હોય તેવું જ વિરોધ પક્ષના નેતા આદરણીય જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા જે પુરાવો રજૂ કરવામાં આવ્યા છે, આ પુરાવો સાચા છે, પણ ઇલેક્શન કમિશન ક્યાંક આમાં બોલવા માંગતી નથી। લોકોનો જે મત અધિકાર છે એ છીનવાઈ રહ્યો છે। આ બધાના વિરોધમાં આજે એનએસયુએ રોડ ઉપર ઉતરીને આંદોલન કરવાની છે કે ભાઈ ઇલેક્શન કમિશને આનો જવાબ આપવો જોઈએ, તટસ્થતાથી કામ કરવું જોઈએ, લોકહિત માટે કામ કરવું જોઈએ, નહીં કે ભાજપ હિત માટે। આગામી કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો શું કરશો? અત્યારે આખી સમગ્ર વિરોધ પક્ષ રોડ ઉપર છે। જો આવનારા દિવસોમાં કોઈ નિર્ણય નહીં આવે તો આવનારા દિવસોમાં પણ એનએસયુએ રોડ ઉપર ઉતરી અને આંદોલન। શું કહેશો આજે વોટ ચોરી લઈને વિરોધ કરવામાં આવે? વોટ ચોરી લઈને અમે ઇલેક્શન કમિશનને પૂછવા માંગીએ છીએ કે તમે કોના માટે કામ કરો છો, કેમ આટલા બોગસ એડ્રેસીસ છે, કેમ આટલા લોકો 6-7 જગ્યાએ તમે અને હું ફક્ત એક અને એક જ જગ્યાએ વોટ કરી શકીએ છીએ, પણ આ ભાજપની સરકારમાં જેમ ઇલેક્શન કમિશન એનું પાડેલું બચ્ચું હોય એવી રીતે કામ કરતી હોય એવું લાગી રહ્યું છે કે ઇલેક્શન કમિશન તૈયાર કરીને આપે છે ભાજપને કે આલ્યો તમે જીતો। કોંગ્રેસ અત્યાર સુધી ખૂબ મહેનત કરે છે। અત્યાર સુધી અમને એવું લાગતું હતું કે કેમ આટલી મહેનત છતાં પરિણામ નથી આવતા, પણ આજેનું સાચું કારણ રાહુલ ગાંધીએ બતાવ્યું છે કે આ કારણના લીધે કોંગ્રેસ બેકફૂટ ઉપર છે। આ લોકોના ઇલેક્શન કમિશનના પ્રતાપે બોગસ વોટ ચોરી, ખોટા એડ્રેસીસ, આ બધાના હિસાબે ભાજપ જીતે છે। જો બેલેટ પેપરની ચૂંટણી કરવામાં આવે તો એક જગ્યાએ પણ જીતે નહીં એવું દર્શાવી રહ્યું છે। બોગસ ચોરી નહીં ચાલે ને નહીં ચાલે। અને ચૂંટણી પંચનો ઘેરાવ કરવા માટે એમની પાસે રજૂઆત કરવા માટે ગયા હતા, પણ કમનસીબે કહેવું પડે કે હાલની વર્તમાન સરકાર ખતમ કરવાની વાત કરતી હોય તો આશરે અને અલગ અલગ પાર્ટીના સંગઠન કરવામાં આવ્યું એ લોકશાહી માટે ખતરારૂપ છે। કારણ બચાવવું એ હર ભારતીયની જવાબદારી છે। એના માટે જે રાહુલ ગાંધીએ લોકશાહીનું જે ચીરહરણ થઈ રહ્યું છે, વોટ ચોરી થઈ રહી છે, એના પુરાવા સાથે સમગ્ર દેશને જાગૃત કરવા માટે એક મુહિમ છેડી છે। ત્યારે આજે રાજકોટ કોંગ્રેસ પરિવાર વતી નાગર બોર્ડિંગ ખાતે સમગ્ર રાજકોટની જનતાને અપીલ કરી છે, કાર્યકરોને અપીલ કરી છે, અને રાહુલ ગાંધીજીની જે પ્રેસ કોન્ફરન્સ હતી એ આજે નિહાળવા માટે સમગ્ર શહેરીજનોને આમંત્રણ આપેલું હતું, કોંગ્રેસના કાર્યકરોને આમંત્રણ આપેલું હતું, અને આ કાર્યક્રમ આજે નાગર બોર્ડિંગ ખાતે યોજવામાં આવેલો હતો। આવનારા દિવસોની અંદર બંધારણને બચાવવા માટે કોંગ્રેસ તત્પર છે। એના માટે જે કંઈ કરવું પડે એ કરવા માટે કોંગ્રેસ તૈયાર છે, અને આવનારા દિવસોની અંદર આ મુદ્દા ઉપર રાજકોટ શહેર કોંગ્રેસ પણ તમને એગ્રેસિવ મૂડમાં રસ્તા ઉપર જોવા મળશે। ભારતની જો ઇલેક્ટ્રિક જે આપ વાત કરી રહ્યા છો વોટિંગ લિસ્ટ જો આપે તો સમગ્ર ભારતની અંદર એક લોકસભાની અંદર આટલા લોકો પકડાતા હોય તો સમગ્ર ભારતની અંદર કેટલા વોટ ચોરી પકડાય, અને દેશની સામે હાલની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એનો ચહેરો ખુલ્લો થઈ જાય, અને ચૂંટણી પંચ છે એ ભારતીય જનતા પાર્ટીના પપેટ તરીકે કામ કરી રહી છે। એટલા માટે આજે રાહુલ ગાંધી ઇલેક્ટ્રિક વોટિંગ જે માગે છે એ નથી આપતું। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।